નમસ્કાર મિત્રો, આપણે ગામડાના બે કાકાની વાત કરવી છે. ગામડાના બે કાકા હતા કે એટલે હેડો આપણે બજારમાં જવું છે. એટલે બે કાકા તો એકનું નામ હરખો ને એકનું નામ પરખો. બે કાકા તો તૈયાર થઈને વહેલા બજારમાં જવા બધા નીકળ્યા. ગામના રોડે જઈને સ્ટેશને જઈને બેઠા. બસ આવી એટલે બસ ઊભી રહી એટલે બસમાં ચડ્યા એટલે મેં જોયું ને તો એટલું ટ્રાફિક બસમાં જો બેસવાની જગ્યા જ નહીં. પછી આખોન પરખો વિચાર કરી કે મારું ઓળશું બસમાં જો જગ્યા છે ને બેસે જાય જવાનું છે 20 કિલોમીટર શેટું એટલે ઊભે કોઈ જવરાય નહીં, થાકી જા. પેલો પરખો કે કોઈક આઈડિયા કરો એટલે પેલા એને કોનમાં વાત કીધી, એમાં કોઈ કોનમાં વાત પૂછતા નહીં. પેલા તો આઈડિયા કશે તાર મેળ આવશે. પછી પેલો પડખો હતો ને એ આમ જીભ કાઢીને લાતર પાડવા મળ્યો. બધા પેસેન્જર આમથી આમ તાકવા મળ્યો કે આ કાકો ચેમ આમ કરે છે. એટલે આમ કીધું કે આ કાકો ચેમ કેવું આમ કરે છે. એટલે કે આ કાકાને તો કે 100 મહિના પહેલાં કે કૂતરું કહ્યું હતું કે એટલે કે હવે વાહ હાલે છે કે દવાખાને લઈ જઈશું કે બજારમાં એમ એમ કરે છે. એટલે પેસેન્જર તો બધા કે આ તો કાકો કે આપણને બટકો પડી શકે. બધા ઉઠીને બધા જતા રહે બસની પાછળના ભાગમાં. જગ્યા થઈ ગઈ એટલે કાકા તો બે સુખ શાંતિ બેસી જાય એટલે મજા જ આવી છે. ત્યાં બજારમાં જઈને બસમાંથી ઉતર્યા. પેલા હરખો હતા કે મને લાગી છે ભૂખ કે હવે ભૂખ લાગી પણ પૈસો તો આપણા પાસે 1 રૂપિયો છે નહીં. એટલે કે શું કરશે કે હેડ નહીં ખાવા તો હેડી. તો પૈસાવાળાની દુકાને જ્યાં હોય તો બે ડીશો પૈસા મગાયા અને ખાતા વાતો કરી કે હવે પૈસા છે ને નક્કી આપણે વાહન ધોરાવશે. ના કે કોઈ વાહન ના ધોરાવે કે આઈડિયા કે કોનમાં કૂતન કોઈને કોનમાં ફેર આઈડિયા કીધી એટલે પેલા તો ખાતા આમ પેટ દબાવવા મળ્યા કે પેટમાં બળી જાય છે. પેલા પરખો હતા એ ઉડીને જાય દુકાનવાળા પાસે કે તે પૈસામાં શું નાખ્યું છે કે અમારા કાકાને ક્યાં તો પેટમાં બળી જ જાય છે. એટલે કે ના કે હું તો પૈસામાં શું નાખું કે કોઈ ના નાખું કે ના બળી જાય છે કે ભરે કે તારા પર કેસ કરવો છે. એટલે પછી આ તો પેલો પૈસાવાળો કે ભાઈ પૈસું નહીં જો 2 રૂપિયા આલું તમને આ કાકાને દવાખાને લઈ જાઓ. કાકે ઉપરથી પેલા દુકાનવાળા પૈસા આલ્યા 2 રૂપિયા ના કાકો એને પૈસા કહીને હેરતા થઈ ગયા. કાકા એની જૂના ગોમડિયા ડોહાની તો આવી વાતો હોય. નમસ્કાર મિત્રો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.